આપનું સ્વાગત છે। ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે માંડવી તાલુકાના બિદડા ગામે ખેતેશ્વર ફ્રૂટ માર્કેટનું પ્રારંભ કરાયું। માંડવી તાલુકાના બિદડા ગામે ખેતેશ્વર ફ્રૂટ માર્કેટનું ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રી અને માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, હેમજીભાઈ પટેલ, રમેશભાઈ પાલનપુર, જબરસિંહભાઈ, ભૂરાભાઈ રાજગોર, મોહનભાઈ રામાણી વગેરે ખેડૂત મિત્રોના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યું હતું। બિદડા ખાતેના આ ખેતેશ્વર ફ્રૂટ માર્કેટના આયોજકો હેમજીભાઈ પટેલ, રમેશભાઈ પાલનપુર અને ભૂરાભાઈ રાજગોર દ્વારા દાડમના ખેડૂતોનું પેમેન્ટ તે દિવસે જ રોકડ અથવા ખાતામાં જમા કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી। સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત ભવાનજીભાઈ રામાણીએ કર્યું હતું। માનવ મંદિરની સામે રામાણી કોમર્શિયલ બિદડા ખાતેના ખેતેશ્વર ફ્રૂટ માર્કેટ ખુલ્લું મૂકવાના કાર્યક્રમના પ્રારંભે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનું ખેતેશ્વર ફ્રૂટ માર્કેટના આયોજકો હેમજીભાઈ પટેલ, રમેશભાઈ પાલનપુર, જબરસિંહ અને ભૂરાભાઈ રાજગોર દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ખેતેશ્વર ફ્રૂટ માર્કેટના પ્રારંભે ખેડૂતોને દાડમ જેવા પાકોમાં સજીવ ખેતી કરવા પર ભાર મૂકીને આયોજકોને શુભકામના પાઠવી હતી। ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, બિદડા પાટીદાર સમાજના પ્રમુખ શામજીભાઈ છાભૈયા, સામાજિક અગ્રણીઓ ભવાનજીભાઈ રામાણી, મોહનભાઈ રામાણી, પ્રગતિશીલ ખેડૂતો શાંતિભાઈ પારસિયા, ભોગીલાલભાઈ પારસિયા, વસંતભાઈ પોકાર, દેવરાજભાઈ ગઢવી ભુજપુર, કલ્યાણજીભાઈ વેકરિયા, કલ્યાણજીભાઈ ગાજપરિયા વગેરે મંચસ્થ ખેડૂતોનું સન્માન કરાયું હતું। આ પ્રસંગે ખાસ સુરેશભાઈ રામાણી, મગનભાઈ સેંઘાણી, નિલેશભાઈ રામાણી, આનંદભાઈ રામાણી, હિતેશભાઈ માકાણી, જિગ્નેશભાઈ પોકાર, જયંતિભાઈ સેંઘાણી, મનસુખભાઈ રામાણી, મનસુખભાઈ લીંબાણી, કમલેશભાઈ પોકાર, હિતેશભાઈ સેંઘાણી વગેરે મોટી સંખ્યામાં બિદડા તેમજ આસપાસના ગામોના ખેડૂતો, રાજકીય સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન પિયુષભાઈ લીંબાણીએ અને આભાર વિધિ મોહનભાઈ રામાણીએ કરી હતી। મારું નામ શામજી ધનજી છાભૈયા, બિદડા। આજે આપણે બિદડા મધ્યે જે ખેતેશ્વર માર્કેટ જે અહીંયા દાડમો માટે એ ચાલુ થયું છે, બહુ સારામાં સારું છે। આ વિસ્તારમાં નજીકમાં ક્યાંય માર્કેટ દાડમ માટે કે અન્ય ફળો માટેનું નહોતું, પણ આજે જ્યારે અહીંયા ઓપનિંગ કરવામાં આવ્યું છે એનાથી ખેડૂતોને જે એની કન્ડિશન પ્રમાણે કહેવા પ્રમાણે જે રોકડા પૈસા અને સારો ભાવ મળશે। કારણ કે એ આજે આપણે એ જોઈએ છીએ મંડીમાં જ્યારે હરાજી થઈ રહી છે ત્યાં મોટી સંખ્યામાં ખરીદનાર અહીં પધાર્યા છે વેપારીઓ, જેના કારણે આ દાડમનું સારામાં સારા ભાવ મળશે અને રોકડું પેમેન્ટ મળશે અને લાંબે લઈ જવાનું જે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ હતું આ વિસ્તારના ખેડૂતોનું એ પણ ઘટશે। એનાથી ખેડૂતોને મોટો ફાયદો થશે। આપનો પરિચય અને આજે જે મંડી ચાલુ થઈ છે દાડમની આપ શું કહેશો? મારું નામ ભવાનજી ભાનજી રામાણી, ગામ બિદડા, તાલુકો માંડવી કચ્છ। આજ રોજ જે ખેતેશ્વર દાડમની મંદિરનું અહીં જ્યારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે સૌપ્રથમ માંડવી વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી અનિરુદ્ધભાઈ દવે અહીં ઉપસ્થિત રહેલ અને એમણે પણ આ વિસ્તારમાં જે દાડમનું ખરીદી કેન્દ્ર ચાલુ થઈ રહ્યું છે તો એમને અભિનંદન આપેલ અને સાથે સાથે ખેડૂત મિત્રોને પણ આ મંડીનો વધુમાં વધુ લાભ મળશે। અત્યાર સુધી આ વિસ્તારમાં દાડમની મંડી ઓછી હોવાને કારણે અન્ય જગ્યાએ આ દાડમ લઈ જવાનો હતા, ખેડૂતોને એમનો ખર્ચ વધારે વેઠવું પડતું અને આ જે ખેતેશ્વરના જે પાર્ટનર છે એમના તરફથી પણ એમ કહેવામાં આવ્યું છે કે આ જે દાડમનો જે વેપાર અહીં કરવામાં આવશે એ તમામ ખેડૂતોને અહીંથી કેશ પેમેન્ટ આપવામાં આવશે। એટલે ખરેખર અન્ય જે મંડીઓ છે ત્યાં અઠવાડિયાને 10 દિવસે પેમેન્ટ આપવામાં આવે છે, તો આ વિસ્તાર એવો છે કે અહીં જો તાત્કાલિક પેમેન્ટ આપવામાં આવે તો ખેડૂતોને વધુમાં વધુ લાભ થશે। અસ્તુ। આજે જે ખેતેશ્વર માર્કેટ ફૂડ માર્કેટ જે ચાલુ કરી છે એ ખૂબ બિદડા માટે તો સરસ જ છે, આજુબાજુ માટે પણ સારું રહેશે। કારણ કે આવું ક્યારે એવું નથી બન્યું કે રોકડે જ પેમેન્ટ આપવાનું રહે। આ તો તે જ દિવસે રોકડે પેમેન્ટ આપવાનું કહે છે અને રહેશે એવું લાગે છે। એટલે હું કહી ન શકું આજનો પહેલો દિવસ છે એટલે પણ જો ભાવ સારો આપશે તો 100% માલ તો મળી જ રહેશે અને એકદમ રિસ્પોન્સ આપશે ખેડૂતો અને એ લોકોને પણ થોડોક રિસ્પોન્સ આપવો પડશે અમને, તો એકદમ સુંદર કાર્ય રહેશે એવું કહેવું। ખેડૂતોને અપીલ એવું કરીશ કે માલ અહીંયા લઈ આવો અને આ લોકો સારો ભાવ આપે એટલે બહુ સરસ રહે।
કારણ કે વેપારીનો પણ સરસ રહે ને ખેડૂતને પણ બહુ સુટેબલ રહે. દાડમની કેટલા વર્ષોથી આપ ખેતી કરો છો? નાના નાના અનુભવો જણાવો. એટલે મારે તો 11 વર્ષ થયા દાડમને ખેતી કરી છે એને, પણ ક્યારેક તો નબળો પણ રહે ને ક્યારેક સરસ પડે. આ છે લોટરી જેવું છે દાડમ. એટલે આ બાજુમાં અહીંયા અમારી બાજુમાં અહીંયા ફ્રૂટ માર્કેટ આવી છે એટલે બહુ અતિ સારું છે અમારા માટે તો. પણ જોઈએ હવે ભવિષ્ય શું છે. તો ખાસ દાડમનો ગ્રોથ વધે, ખેતીમાં ખેડૂતોને ફાયદો થાય એ માટે આપ શું કહેશો? આ તો હવે જેવી મહેનત એના ઉપર છે, જે વધારે મહેનત કરે એના માટે તો સારું છે, પણ દાડમમાં કમાવા જેવું ખરું એવું હું માનવું છે. હું અમૃતભાઈ રામાણી બિદડાથી. હું છેલ્લા 12 વર્ષથી દાડમની ખેતી કરી રહ્યો છું બિદડાની અંદર. અને સ્ટાર્ટિંગના સમયમાં અમારે જ્યારે માલ વેચવા માટે જે તકલીફો પડી રહી હતી કે અમને અહીંયાથી દિલ્હી અને બેંગ્લોર સુધી લંબાવવું પડતું હતું, અને એમાં પણ બહુ રસ્તાનો મોટો એક રિસ્ક રહેતો હતો કે રસ્તામાં ક્યારેક વરસાદ પડતી હતી. અને ધીરે ધીરે જેમ વાવેતર કંઠીપટની અંદર દાડમનું વાવેતર વધતું ગયું અને વેપારીઓ મોટા પાયે અત્યારે આપણા ઘર આંગણે આવી રહ્યા છે, તો ભુજની પટ્ટીની અંદર ઘણી બધી માર્કેટો ખુલી, પણ ધીરે ધીરે હવે કંઠીપટની અંદર પણ માર્કેટો ખુલી રહી છે. અને એમાં પણ ખાસ મોટું કંઠીપટની અંદર વાવેતર બિદડા ઝોનમાં છે. તો એનામાં જ્યારે આજ બિદડાના આંગણે ભાઈ શ્રી અનિરુદ્ધભાઈના હસ્તે આજે મંડીનું ઓપનિંગ થયું, ત્યારે આ એક મંડીની ખાસિયત છે કે જ્યારે જે દિવસે તમે માલ ભરાવો છો એ જ દિવસે ઓક્શન થયાની સાથે જ 1 કલાકની અંદર તમને રોકડું પેમેન્ટ આપવામાં આવે છે, યા તો તમારા ઇન્સ્ટન્ટ તમારા ખાતામાં પેમેન્ટ અપલોડ કરવામાં આવે છે. તો આનાથી વિશેષ ખુશી ખેડૂતો માટે બીજી ન હોઈ શકે. અને સાથે સાથે આ મંડીવાળાએ, ખેતેશ્વર મંડીવાળાએ એ પણ જાહેર કર્યું કે જે પણ ખેડૂત આ મંડીમાં માલ ભરાવશે તો એ અત્રેથી જો ટોકન લઈને મિત્રા કંપનીની અંદર એ ટોકન લઈને જશે તો 5100 રૂપિયાનો એક્સ્ટ્રા બેનિફિટ પણ એ પંપ લેશો તો થશે. તો એક સોનામાં સુગંધ ભળે એવી આ વાત આ ખેતેશ્વર કૃપા મંડી તરફથી થઈ રહી છે. તો હું ખૂબ આ મંડીને ધન્યવાદ આપું છું, અને ખેડૂતો માટે પણ બહુ આ સરાહનીય કાર્ય છે. ધન્યવાદ. હું ગોવિંદભાઈ પુરોહિત, ગામ થરાદથી વતની છું, બરાબર. અને અમે ત્યાં અમને સાથે આવ્યા છીએ, બરાબર. અને અત્યારે વીરકૃપા થરાદની અંદર માર્કેટ ચાલી છે. આયોને 10 થી 15 વર્ષનો અનુભવ છે, સારો એમનો વ્યવસાય છે અને સારી એવા પેમેન્ટમાં બીજે પણ કમ્પ્લીટ છે. 15 વર્ષનો અમારે અનુભવ છે એમનો, બરાબર. એટલે એમનું બહુ સારું ચાલે છે દાડમ માર્કેટમાં. એમના પાસે વેપારી પણ બહુ સારા છે અને એમનો બધી રીતે ભાવ ખેડૂતોને પણ બહુ સારા આપે છે, બરાબર. એટલે એમનો બહુ અમને અનુભવ છે. સૌ પ્રથમ આપ સૌ દર્શક મિત્રોને મારા નમસ્કાર. હું પિયુષ લીમાણી, હું કિસાન પુત્ર છું, તેમજ જીએસટી અને ઇન્કમટેક્સના વ્યવસાય સાથે સંકળાયેલો છું. આજે આપણે શ્રી ખેતેશ્વર ફ્રૂટ માર્કેટનું જ્યારે ઓપનિંગ શરૂ કર્યું છે, તો બિદડા ગામ મધ્યે અમારા માટે ખુશીની લાગણી છે, કારણ કે આ વિસ્તારમાં અત્યાર સુધી કોઈ મંડી કાર્યરત નથી અને બિદડા એક ખૂબ મોટો વાડી વિસ્તાર છે. તો આજે ધારાસભ્ય શ્રી એવા અનિરુદ્ધભાઈ દવે, જેઓ અત્યારે પ્રદેશ ગુજરાતના મહામંત્રી પણ જવાબદારી નિભાવી રહ્યા છે, તો એમના વરદ હસ્તે આજે ખેતેશ્વર ફ્રૂટ માર્કેટનું અમે જ્યારે ઓપનિંગ કર્યું છે, તો આ વિસ્તારમાં અમારા વચ્ચે જે ખેતેશ્વર ફ્રૂટ માર્કેટના બંને પાર્ટનર પણ ઉપસ્થિત છે. તો આ વિસ્તારમાં આ મંડીની અમને ખૂબ જરૂરિયાત હતી અને દાડમનું પેમેન્ટ એ રોકડ સ્વરૂપે એ જ દિવસે ખેડૂતોને કરશે, તો આ એક અમારા માટે ખૂબ સારી એવી બાબત કહેવાય. કારણ કે એ જ દિવસે પેમેન્ટ કરતી હોય, મને કોઈ એવું ધ્યાનમાં નથી કે કોઈ મંડી એ જ દિવસે ખેડૂતોને પેમેન્ટ કરતી હોય, પણ આ મંડીમાં એ જ દિવસે ખેડૂતોને રોકડ સ્વરૂપે પેમેન્ટ કરવામાં આવશે, તો એક ખૂબ સારી બાબત કહેવાય. ખાસ આજે કોણ ખેડૂતો આજે ધારાસભ્ય શ્રી એવા અનિરુદ્ધભાઈ દવે તેમજ બિદડા પાટીદાર સમાજના આગેવાનો અને પ્રગતિશીલ ખેડૂત મિત્રો તેમજ વેપારી મિત્રો બહોળી સંખ્યામાં આજે આ મંડી મધ્યે ઉપસ્થિત થયા હતા. ક્યાં ક્યાં જે ખેતેશ્વર ફ્રૂટ માર્કેટની અન્ય બ્રાન્ચ આવેલી છે? ખેતેશ્વર ફ્રૂટ માર્કેટની અમે જ્યારે આ વેપારી મિત્રો તેમજ આ પાર્ટનરને જ્યારે અમે માહિતી લીધી, તો એ રાજસ્થાન મધ્યે અને થરાદ મધ્યે એમ કુલ 3 મંડી એમની કાર્યરત છે. અને ચોથી આ દાડમ ફ્રૂટ માર્કેટનું અહીંયા બિદડા મધ્યે આજે ઓપનિંગ થયું છે, એટલે ચોથી મંડી છે.
કેટલા વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને ક્યારે ખેડૂતોથી અન્યાય થયો છે કે કેમ, શું કહેશો? એ બાબતની અમે પૂરી જાણકારી મેળવી તો 2013થી આ દાડમના વ્યવસાય સાથે સંકળાયેલા છે, એટલે 13 વર્ષનો બહોળો અનુભવ છે. અને અમને ઊંડાણપૂર્વક જાણવા મળ્યું કે એમને કોઈ ફેઇલર એમનું કોઈ મળ્યું નથી, એટલે એમનો સક્સેસ રેટ 100% છે. મારું નામ ભૂરાભાઈ રાજગોર છે. હું થરાદનો વતની છું. અમારું વીરકુપા ફ્રૂટ માર્કેટ અને ખેતેશ્વર ફ્રૂટ માર્કેટ એમ કરીને જોઈન ચાલે છે. એમાં અમારી 3 મંડીઓ આજે કાર્યરત છે. પહેલી મંડી છે વીરકુપા ફ્રૂટ માર્કેટ થરાદ ખાતે, બીજી મંડી છે ખેતેશ્વર ફ્રૂટ માર્કેટ જીવાણા રાજસ્થાન ખાતે, ત્રીજી મંડી છે વીરકુપા ફ્રૂટ માર્કેટ જોધાવાસ વાઘોડા ખાતે, અને ચોથી મંડીનું બિદડા ખાતે અમે ઓપનિંગ આજે કરેલું છે. અને બહુ સારો માલ પણ આવેલો છે. બહુ અહીંયાના અગ્રણીઓ પણ બહુ આવેલા છે. MLA સાહેબ પણ આવેલા હતા, અને મોહનભાઈ છે, ભગવાનજી છે, જે આપણે ઉમિયા ફ્રૂટ તરીકે નામ હતું એમનું, એ લોકોનો અમને બહુ ખૂબ સાથ સહકાર મળ્યો છે. અને અમે 13 વર્ષના બહોળા અનુભવમાં આજ સુધી કોઈ અમારા વિશે કોઈ ફરિયાદ કે આવું કોઈ સાંભળવા મળ્યું નથી. અને પેમેન્ટ કન્ડિશન અમારી આમ તો અમે એને દિવસે આપી જ દેતા હોઈએ છીએ, પણ કદાચ એવું બને તો એકાઉન્ટમાં 24 કલાકથી વધુ અમને લાગતું નથી. બરાબર. ખાસ ખેડૂતો માટે જ્યારે આજે શરૂઆત કરી છે તો ખેડૂતોને વધુ અહીંયા આવે એ માટે આપ શું અપીલ કરશો? ખેડૂતોને એક જ અપીલ કરું છું કે આજનો જે અનુભવ લઈને ગયા ખેડૂતો, એ ખેડૂતો મને ચોક્કસપણે વિશ્વાસ છે કે બીજા ખેડૂતોને કહેશે કે ભાઈ કઈ રીતનું માર્કેટિંગ છે, કઈ રીતનો ભાવ મળે છે. અને ત્યાં ખુલ્લેઆમ બજાર છે, બરાબર. 20 થી 25 વેપારીઓનો માહોલ બનેલો હોય છે, બરાબર. આપણે 1-2 વેપારી લઈને અહીંયા એ રીતનું નથી કરતા. 20-25 વેપારી આપણે રોજ હોય જ છે હાજરમાં. એટલે આજના માહોલ પ્રમાણે ખુદ ખેડૂતો જ અમારી જાહેરાત કરશે એવો અમને પૂરો ભરોસો છે.